નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે હિન્દીના ટોપિક નંબર 9 વચન વિશે જાણીશું. વચનમાં આપણે આવતા એક વચન અને બહુવચન. કે એક વચન કોને કહેવાય? तो कि जिस शब्द के रूप से एक ही वस्तु का बोध हो उसे एक वचन कहते हैं. એક વચન એટલે કે એક જ વસ્તુ હોય કે લડકા, પુસ્તક, સ્ત્રી. તો કે લડકા છે તો કે એક જ છોકરો છે, પુસ્તક તો કે એક જ પુસ્તકની વાત થાય છે, સ્ત્રી તો કે એક જ સ્ત્રીની વાત થાય છે. એટલે કોઈ પણ જગ્યાએ એક જ વસ્તુની વાત થાય એને એક વચન કહેવાય, અને એક કરતા વધારે હોય એને બહુવચન કહેવાય. कि जिस शब्द के रूप से अनेक वस्तुओं का बोध हो उसे बहुवचन कहते हैं. ઘણા બધા છોકરા હોય તો એને છોકરાઓ કહેવાય, ઘણા બધા પુસ્તક હોય તો એને પુસ્તકો કહેવાય, ઘણી બધી સ્ત્રીઓ હોય તો એને સ્ત્રીઓ કહેવાય, એક હોય તો એને સ્ત્રી કહેવાય, ઘણી બધી હોય તો સ્ત્રીઓ કહેવાય. એટલે એ બહુવચન કહેવાય. ઉદાહરણ જોઈશું તો કે લડકે, પુસ્તકે, સ્ત્રીયા, આ એનું બહુવચન થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પુસ્તક, તો કે આનું બહુવચન શું થાય છે? નીચે 4 ઓપ્શન આપેલા હોય છે, એનું તમારે બહુવચન લખવાનું હોય છે. તમને બહુવચન આપેલું હોય તો તમારે એક વચન લખવાનું હોય છે. જે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રમાણે તમારે એનો જવાબ આપવાનો હોય છે. ક્યારેક સાચી જોડણી પણ પૂછે છે કે આમાંથી બહુવચનની સાચી જોડણી કઈ છે, કઈ ખોટી જોડણી છે, એ રીતે પણ પ્રશ્નો પૂછાતા હોય છે, જે આપણે આગળ જોઈશું. તો એના માટે તમારે આ એક વચન અને બહુવચન ના શબ્દો હોય છે એ તૈયાર કરવાના હોય છે. કે મેં, આ મેં છે એનું બહુવચન શું થાય? તો કે હમ થાય. યનું શું થાય? યે થાય. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મેનું હમ થાય, યનું યે થાય, વનું વે થાય. વે લખેલું હોય એટલે તમારે સમજી જવાનું કે આ બહુવચનનું રૂપ છે. તો કે લડકા, લડકાનું શું થાય? લડકે, ઘણા બધા છોકરાઓ છે. પંખા તો કે પંખે. ટોપી, ટોપિયા. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે ટોપીનું બહુવચન જણાવો. નીચે 4 ઓપ્શન આપેલા હોય એમાંથી સાચી જોડણી તમારે જે સાચું હોય એ લખવાનું હોય છે. તો આ રીતે ટોપિયા લખેલું હોવું જોઈએ. એમાં જોડણીમાં પણ આગળ પાછળ લખેલું હોય છે કે આગળ રિસ્વાઈ હોય એની જગ્યાએ દીર્ઘાઈ પણ કરેલી હોય. આ ઉપર જે કરેલું છે ટોપિયા લખેલું છે એ પણ અમુક ટાઈમે નથી લખેલું, તો તમારે ધ્યાન રાખવાનું હોય છે. કુત્તા તો કુત્તે. ફૂલ, હવે તમે જોશો કે ફૂલ, ફૂલ શબ્દનું બહુવચન પણ ફૂલ જ થાય છે અને એ પણ એ જ રીતે લખાય છે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે. એક આ ફૂલ શબ્દ છે. પછી આપણે જોઈશું આગળ હાથી શબ્દ. હાથી, ઘણા બધા હાથી હોય તો પણ એ હાથી જ થાય. એટલે હાથી, ફૂલ એ શબ્દનું બહુવચન પણ એનું એ જ થાય છે. પુસ્તક તો પુસ્તકે. પત્તા એટલે પત્તાનું શું થાય? પત્તે. આપણે ઝાડના પત્તા હોય, ઘણા બધા હોય પાંદડાઓ, તો શું કહેવાય? પત્તે. પછી કેલા તો કેલે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ પણ આઈએમપી પ્રશ્ન છે. લડકા તો લડકિયા. કમરા તો કમરે. એક કમરો હોય, કમરો એટલે રૂમ, એક રૂમની વાત હોય તો એને કમરા કહેવાય. ઘણા બધા રૂમની વાત હોય તો એનું કમરે થઈ જાય. પછી કમરિયાન એવું બધું ના થાય, કમરે થાય. એ તમારે ધ્યાન રાખવાનું. ગુબ્બારા, ગુબ્બારો એક ફુગ્ગાની વાત હોય તો એને ગુબ્બારો કહેવાય. ઘણા બધા હોય તો ગુબ્બારે. પછી ગાય, ગાયનું શું થાય? તો કે ગાયે. આ પણ પૂછાઈ શકે છે. પછી હાથી, આ પણ આઈએમપી છે, કેમ કે હાથીનું બહુવચન પણ હાથી જ થાય છે અને એક વચન પણ હાથી જ થાય છે. આ રીતે તમારે આ શબ્દો તૈયાર કરી દેવાના છે. બીજા પણ તમારે અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તકમાં
આવા ઘણા બધા શબ્દો હશે એક વચન અને બહુવચનના, એ પણ તમારે તૈયાર કરી દેવાના છે. અને હવે આપણે જોઈશું કે પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે એની આપણે ચર્ચા કરીશું. તો પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે. પહેલો પ્રશ્ન જોઈશું કે એક વચન બદલીએ. આ રીતે લખેલું હશે કેલા, તો આનું તમારે એક વચન બદલવાનું છે એટલે બહુવચન કરવાનું છે. તો આનું સાચું ઓપ્શન કયો છે? તો કેલે. કેલાનું શું થાય? કેલે. ઘણા બધા કેળા. બહુવચન કરવાનું છે એટલે કેલે. એ તમે તૈયાર કરેલું હશે તો જ તમને ખબર પડશે કે આમાંથી સાચું કયું છે. પુસ્તક કા बहुवचन क्या होगा? પુસ્તકનું બહુવચન થાય પુસ્તકે. પછી ત્રીજો પ્રશ્ન છે વચન પરિवर्तन की सही जोड़ पहचानिए. અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સહી જોડણી. સહી એટલે સાચી જોડણી ઓળખવાની છે. સાચી જોડણી કે લડકી તો લડકે, તો કે આ પણ ના આવે. વ તો ઉસ, એ પણ ના આવે. બચ્ચા તો બચ્ચો, એ પણ ના આવે. તો સાચી જોડણી કઈ છે? બહુવચન આમાંથી લડકીનું બહુવચન શું થાય? લડકિયા થાય. વ તો આનું વે થાય. બચ્ચા તો બચ્ચે થાય. તો આ તો ત્રણ ખોટી જોડણી છે. સાચી જોડણી કઈ છે? ફૂલ. ફૂલનું બહુવચન ફૂલ જ થાય. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આમાં આવશે ઓપ્શન એ. ચોથો પ્રશ્ન છે વચન પરિवर्तन की ગલત જોડ પહેચાની. આવો પણ પ્રશ્ન હોઈ શકે છે. ખોટી જોડણી તમારે ઓળખવાની છે. ત્રણ જોડણી સાચી આપેલી હશે ને એક જોડણી ખોટી હશે. તમારે જે ખોટી જોડણી છે એ ઓળખવાની છે. તો એ જુઓ, હાથીનું બહુવચન શું? હાથિયા લખ્યું છે. એનું સાચું બહુવચન શું થાય? તો હાથીનું હાથી જ થાય. એ આપણે હમણાં જોયું. હાથી છે, પછી ફૂલ છે, એનું બહુવચન પણ એ જ થાય. એટલે આ જોડણી ખોટી છે. તો એમાં આવશે ઓપ્શન સી. કેમ કે ખોટી જોડણી ટીક કરવાની છે. જે ખોટી હોય એ ટીક કરવાની છે. ખોટી કઈ છે? આ ખોટી છે. તો તમારે એ ટીક કરી દેવાની છે. તો ઓપ્શન સી. પાંચમો પ્રશ્ન છે પત્તા કા બહુવચન क्या होगा? પત્તા એટલે પાંદડું. તો પાંદડાનું બહુવચન શું થાય? પાંદડાઓ. તો એનું શું થાય? પત્તે, પત્તી, પતિ, પત્ની. પત્ની તો થાય નહીં, પતિ પણ ના થાય. હવે આ બેને માંથી જોવાનું છે કે પત્તાનું બહુવચન શું થાય? તો પત્તી. આ પણ ના થાય. શું થાય? પત્તે. પત્તાનું બહુવચન થાય પત્તે. તો આમાં આવશે ઓપ્શન એ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ટોપિક નંબર 9, વચન એક વચન અને બહુવચન. એના વિશે આપણે ચર્ચા કરી અને પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની પણ ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણો આ વિડીયો તમારા બીજા મિત્રો સુધી શેર કરો. અને હવે મળીશું આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.